પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર. એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો. આ દિવસને આશીર્વાદિત કીધો અને જીવનને માટે જોતા સગળા સારાવાના પૂરા પાડ્યા. એ સગળી બાબતોને માટે પિતા બાપને ધન્યવાદ આપીએ. વિશેષ આ સમયે આ ઘડી આ તક આપણને મળી છે કે આપણે તે પિતા પરમેશ્વરના પવિત્ર વચનો પવિત્ર પુસ્તક બાઇબલમાંથી વાંચીએ. તો ચાલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે પવિત્ર વચનોમાં જઈશું. પવિત્ર 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 સૈન્યવાન દેવીઓ બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે એક નવો દિવસ તમે મારા જીવનમાં આપ્યો, દિવસને આશીર્વાદિત કીધો અને અત્યારે આ સમય આ ઘડી આ તક તમે અમોને આપી છે. તમારો પુષ્કળ આભાર તો ઉપકાર માનીએ છીએ કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરવાના છીએ. એ વચનો પિતા બાપ આશીર્વાદિત થાય, તમારા નામને માન મહિમા મળે, એને માટે અમે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ. આજના દિવસના જે વચનો અમે વાંચવાના છીએ એ બીજો સમુએલ છે અને તેનું 21મો અધ્યાય છે. પિતા બાપ, એ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને શ્રોતાજનોને આશીષની વરસાદથી વિસ્તૃત કરો. બાપ, અમારી ટૂંકી પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. બાપ, આમીન આમીન. બીજો સમુએલ અને તેનો 21મો અધ્યાય. દાઉદના દિવસોમાં લાગલગાટ 3 વર્ષ સુધી દુકાળ પડ્યો. દાઉદે યહોવાને તે વિશે પૂછ્યું. યહોવાએ કહ્યું, એ તો શાઉલ તથા તેના ખૂની કુટુંબને લીધે છે, કેમ કે તેણે ગિબિયોનીઓને મારી નાખ્યા હતા. અને રાજાએ ગિબિયોનીઓને બોલાવીને તેમને તે કહ્યું, હવે ગિબિયોનીઓ તો ઇઝરાયેલી લોકોમાંના નહીં, પણ અમોરીઓના બાકી રહેલામાંના હતા, અને ઇઝરાયેલી લોકોએ તેઓની આગળ સમ ખાધા હતા. પણ શાઉલ ઇઝરાયેલી લોકો તથા યહૂદિયા પ્રત્યેના પોતાના આવેશને લીધે તેઓને મારી નાખવાની પેરવીમાં રહેતો. દાઉદે ગિબિયોનોને પૂછ્યું, હું તમારે માટે શું કરું? હું સાચી પ્રાયશ્ચિત કરું કે તમે યહોવાના વતનને આશીર્વાદ આપો? ગિબિયોનીએ તેને કહ્યું, અમારે શાઉલ કે તેના કુટુંબની સાથે રૂપા કે સોનાનો વાંધો નથી, તેમ અમારે ઇઝરાયલમાંથી કોઈને મારી નાખવો નથી. અને તેણે કહ્યું, તમે જે કહેશો તે હું તમારે માટે કરીશ. પછી તેઓએ રાજાને કહ્યું, જે માણસ અમને ખાઈ જતો હતો તથા ઇઝરાયલની સર્વ સીમમાંથી અમારું નિકંદન જાય એવી યુક્તિઓ અમારી વિરુદ્ધ જે રસ્તો હતો, તેના દીકરાઓમાંથી 7 માણસોને અમારે સ્વાધીન કરવામાં આવે. એટલે યહોવાથી પસંદ કરાયેલા શાઉલના ગિબિયામાં અમે તેઓને યહોવા આગળ ફાંસી આપીશું. રાજાએ કહ્યું, હું તેઓને તમારે સ્વાધીન કરીશ. પણ તેઓની વચ્ચે એટલે દાઉદ તથા શાઉલના દીકરા યોનાથાન વચ્ચે યહોવાના જે સમ હતા તેને લીધે રાજાએ શાઉલના દીકરા યોનાથાનના દીકરા મફીબોશેતને બચાવ્યો. પણ આર્મોની તથા મફીબોશેત નામે શાઉલના જે 2 દીકરા આયાની દીકરી રિસ્પાની પેટે થયા હતા તેઓને, તથા બાર્ઝિલાઈ મહોલાથીના દીકરા આદ્રિયેલના જે 5 દીકરા શાઉલની દીકરી મેરાબને પેટે થયા હતા, તેઓને રાજાએ લઈને ગિબિયોનના હાથમાં સોંપ્યા. તેમને તેઓએ પર્વત પર યહોવા આગળ ફાંસીએ ચડાવ્યા. તે 7 જણ સાથે માર્યા ગયા. કાપણીની ઋતુના પહેલા દિવસોમાં એટલે જવની કાપણીના આરંભમાં તેઓને મારી નાખવામાં આવ્યા. આયાની દીકરી રિસ્પાએ ટાટ લઈને કાપણીના આરંભથી તેઓ પર આકાશથી પાણી પડ્યું ત્યાં સુધી પોતાને માટે ખડક પર તે પાથર્યું. અને તેણે દિવસે વાયુચર પક્ષીઓને કે રાત્રે બંચર પશુઓને તેઓના મુર્દા પર આવવા દીધા નહીં.
અને આયાની દીકરી રિસ્પાએ એટલે શાઉલની ઉપપત્નીએ જે કર્યું હતું તેની ખબર દાઉદને મળી. અને દાઉદે જઈને શાઉલના હાડકાં તથા તેના દીકરા યોનાથાનના હાડકાં યાબેશ ગિલિયાદના માણસો પાસેથી લીધા. તેઓ તે બેત શાનના ચકલામાંથી ચોરી લાવ્યા હતા. જે દિવસે ફલિસ્તીઓએ શાઉલને ગિલબોઆમાં મારી નાખ્યો હતો તે દિવસે ફલિસ્તીઓએ તે ત્યાં ટાંગ્યા હતા. અને તે ત્યાંથી શાઉલના હાડકાં તથા તેના દીકરા યોનાથાનના હાડકાં લઈ આવ્યો. અને ફાંસીએ ચડાવેલાઓના હાડકાં તેઓએ એકત્ર કર્યા. અને તેઓએ શાઉલના તથા તેના દીકરા યોનાથાનના હાડકાં બિન્યામીન દેશના શેલામાં શાઉલના પિતા કીશની કબરમાં દાટ્યા. રાજાએ કરેલી આજ્ઞા પ્રમાણે તેઓએ બધું કર્યું. ત્યાર પછી ઈશ્વરે દેશના હકમાં કરેલી પ્રાર્થના માન્ય કરી. ફરીથી ફલિસ્તીઓએ ઇઝરાયલ સાથે વિગ્રહ કર્યો. દાઉદ તથા તેની સાથે તેના ચાકરો જઈને ફલિસ્તીઓ સાથે લડ્યા અને દાઉદ નિર્ગત થઈ ગયો. રફા પુત્રોમાંનો ઇસ્બી બનોબ નામે એક માણસ હતો. તેના ભાલાનું વજન પિત્તળના 300 શેકેલ હતું. તેણે નવી તલવાર કમરે બાંધી હતી. તેણે દાઉદને મારી નાખવાનો વિચાર કર્યો. પણ સરુયાના દીકરા અબીશાએ તેની બહારે આવીને પેલા ફલિસ્તીને મારીને ઠાર કર્યો. પછી દાઉદના માણસોએ સમ ખાઈને તેને કહ્યું, તારે હવે ફરીથી અમારી સાથે લડાઈમાં આવવું નહીં. રખેને તું ઇઝરાયેલનો દીવો હોલવી નાખે. એ પછી એમ થયું કે ગોબ પાસે ફલિસ્તીઓ સાથે ફરીથી યુદ્ધ થયું. ત્યારે હુસાથી સિબખાએ રફા પુત્રોમાંના શાપને માર્યો. ફરીથી ગોબ પાસે ફલિસ્તીઓ સાથે યુદ્ધ થયું. અને બેથલેહેમી યારે ઓરગીમના દીકરા એલ્હાનાને ગોલિયાત ગીતી, જેના ભાલાનો દાંડો વનકણની તોર જેવો હતો, તેને માર્યો. વળી ફરીથી ગાત પાસે યુદ્ધ થયું. ત્યાં એક મોટો કદાવર માણસ હતો, જેના દરેક હાથમાં 6 આંગળા ને દરેક પગે 6 આંગળા, એટલે એકંદરે 24 આંગળા હતા. તે પણ રફાના પેટનો હતો. તેણે ઇઝરાયેલનો તિરસ્કાર કર્યો. ત્યારે દાઉદના ભાઈ સિમાઈના દીકરા યોનાથાને તેને મારી નાખ્યો. એ ચારેય જણ ગાતમાના રફાના વંશના હતા. તેઓ દાઉદના હાથથી તથા તેના ચાકરોના હાથથી માર્યા ગયા. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવ યહોવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે અમારા મસ્તકો નમાવીને અમે તમારી હુજૂરમાં આવ્યા છે. ત્યારે પિતા બાપ, તમારી દયા ભલાઈને પ્રેમ આમ સગડાઓની ઉપર આવવા દો. આજના દિવસે અમે જે આ વચનો વાંચ્યા એ વચનો સમજવાને માટે તમે અમારી સહાયતા મદદ કરો અને એ વચનોને આશીર્વાદિત કરો બાપ. એ વચનો જેઓ સાંભળે છે એવા સગડા લોકોની પર તમારી આશીષની વર્ષા થવા દો બાપ. આદિવ્યાધિ રોગ ઉપાધિથી આમ સગડાઓનું રક્ષણ કરો બાપ. ચેતાનિક બાબતોથી પણ પિતા બાપ તમે આમ સગડાઓને સાચવો, સંભાળો અને બચાવો પિતા બાપ. અમે જાણીએ છીએ નથી જાણતા એવા કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય, અમે તેઓને તમારી સમક્ષ લાવીએ છીએ. તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજા પણ પામે અને તેઓ કુટુંબ સાથે તમારા નામને માન મહિમાને ગૌરવ આપે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ બાપ. ઘણા દંપતીઓ બાળકની ઈચ્છા રાખીને રાહ જોતા હશે, એવા કુટુંબોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ પિતા બાપ. કે પિતા બાપ તમે તેઓની ઈચ્છા પૂરી કરો અને તેઓને યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય એવી કૃપા તમે થવા દો બાપ. ઘણા જુવાન દીકરા દીકરીઓ
પોતાના જીવનસાથીની શોધમાં રાહ જોવે છે, ત્યારે પિતા બાપ અમે એવા જુવાન દીકરા દીકરીને તમારી સમક્ષ લાવીએ છીએ કે તેઓને માટે પણ તમારી યોગ્ય પસંદગી મળી રહે એવી કૃપા તમે થવા દો બાપ. તમારી આશીષની વર્ષા હંમેશા અગણાઓની પર થાય એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લે છે બાપ. અમારા દેશ અમેરિકાને તથા અમારા દેશના પ્રેસિડેન્ટને અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તેઓને તમે આશીર્વાદથી વિસ્તૃત કરો અને અમારા પ્રેસિડેન્ટને આ દેશની જવાબદારીઓ અદા કરવાને માટે શક્તિ, સામર્થ્ય, બળ, બુદ્ધિ અને ડાપણ પૂરા પાડો બાપ. તેઓની શારીરિક તંદુરસ્તી બક્ષો બાપ અને હરેક શૈતાનિક બાબતોથી તેઓનું રક્ષણ કરો બાપ. ભારતની અંદર અત્યારે રવિવારની સોમવાર છે અને ત્યાં આગળ પિતા બાપ 10મા અને 12મા ધોરણની બોર્ડની એક્ઝામો ચાલુ થઈ રહી છે. ત્યારે પિતા બાપ અમે વિનંતી કરીએ કે જે બાળકો 10મા 12માની એક્ઝામ આપી રહ્યા છે એ સગડાઓની પર તમારી આશીષની વર્ષા થવા દો. ડાપણ સમજણનો આત્મા તેઓને આપો, યાદશક્તિનો આત્મા આપો બાપ. અને તેઓ પરીક્ષાની અંદર જ્યારે લખે ત્યારે તેઓના હાથ તમે બનો બાપ અને તેઓ સારા ટકાએ પાસ થઈ જીવનમાં આગળ વધે અને તમારા બાળકો બને એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ બાપ. અમારા પાપ ગુના અપરાધોની ક્ષમા કરજો બાપ. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી આ સઘળી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહ જે કાલવાયના પહાડ પર વિંધાયા, ક્રૂસે ચડ્યા, દટાયા અને ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠા અને પ્યારા નામો તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન આમીન આમીન.